કાળઝાળ ગરમીની સાથે બીમારીએ પણ પકડી છે રફતાર. હીટ સ્ટ્રોક આવવાની ઘટનાઓ વધી. કાળઝાળ ગરમીમાં બહાર નીકળવાનું ટાળજો. હીટ સ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે. વડોદરા સહિત રાજ્યભરમાં ગરમીએ ભૂક્કા બોલાવતા લોકો બીમાર પડી રહ્યા છે. વડોદરામાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી જતા હીટ સ્ટ્રોકના દર્દીઓ વધ્યા છે. વડોદરાની હોસ્પિટલમાં 400થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બન્યા છે. અસહ્ય ગરમીથી હીટ સ્ટ્રોકના દર્દી વધ્યા. ઝાડા, ઉલટી, કોલેરા, કમળો, ટાઇફોઇડના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આ બાજુ આણંદના સોજિત્રામાં રોગચાળો વકર્યો. પાણીજન્ય રોગચાળો વકરતા અનેક લોકો બીમાર. ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો. 60 જેટલા દર્દીઓ આવ્યા ઝપેટમાં. હાલ 8 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ. આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી. ટેબ્લેટ અને ઓઆરએસનું કર્યું વિતરણ. કાળઝાળ ગરમીના કારણે પશુપાલકોને ફટકો. દૂધનું ઉત્પાદન ઘટ્યું. કાળઝાળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તો પશુઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંગ દજાડતી ગરમી ફક્ત જીવલેણ જ નહીં પરંતુ હવે આર્થિક ફટકો પણ મારી રહી છે. ગરમીના પ્રકોપના કારણે પશુઓએ દૂધ આપવાનું ઓછું કરી દીધું. પહેલા કરતા પશુઓના આવતા દૂધમાં ઘટાડો થતા પશુપાલકોને ફટકો પડ્યો છે. આણંદની પાળજ દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે. ગરમીની અસર લોકોને સાથે સાથે દૂધાળા પશુઓને પણ થઈ રહી છે. ગત 2 મહિનાની સરખામણીમાં આ મહિને ઘણું ઓછું દૂધ ઉત્પાદન થયું છે. માર્ચ મહિનામાં 1 લાખ લીટર, એપ્રિલમાં 96,000 લીટર, તેની સામે ચાલુ મહિનામાં 70,000 લીટર જ દૂધ ઉત્પાદન થયું છે. પાળજ દૂધ ઉત્પાદક મંડળીએ માર્ચમાં 70 લાખ, એપ્રિલમાં 61 લાખ રૂપિયા અને મે માસમાં 43 લાખ રૂપિયાની ચૂકવણી સભાસદોને કરી છે. ધગધગતા ગુજરાતમાં બપોરે લોકો નીકળતા 2 વાર વિચારે ત્યારે બિલ્ડરો માનવતા ભૂલી ગયા છે. ગુજરાતમાં ગરમીએ માજા મૂકી છે. સૂર્યદેવતા 50 ડિગ્રીને પાર પહોંચવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. ત્યારે આ ગરમીમાં તંત્રએ બપોરના સમયે મજૂરોને કામકાજ ન કરવાની સૂચના આપી છે. રાજ્યભરના કેટલાક બિલ્ડરોએ આ માનવતાને નેવે મૂકી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તો રાજ્ય સરકારના પરિપત્રનો સરકારી વિભાગમાં જ ઉલ્લંઘન થતું જોવા મળ્યું. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગરમીમાં કામદારોની કામગીરીના નિયમો ભંગ થતા નજરે પડ્યા. બપોરે 1 થી 4 કલાક દરમિયાન કામદારો પાસે કામ ન કરાવવાનો પરિપત્રમાં ઉલ્લેખ છે, છતાં એએમસી જ સરકારી પરિપત્રનો સરેઆમ ભંગ કરતી નજરે પડી છે. સિવિલ નવી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બની રહી છે, જ્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાં શ્રમિકો કામ કરતા જોવા મળ્યા. તો રાજકોટમાં તંત્ર મનપાના નિયમોનું ઉલ્લંઘન કરતું દેખાયું. ભર તડકામાં શ્રમિકો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણી છાંટતા જોવા મળ્યા. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જ શ્રમિકો કામ કરતા નજરે પડ્યા. 1 વાગ્યા બાદ શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું. શ્રમિકે પણ સ્વીકાર્યું કે તેમના કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવાનું કહેવામાં આવ્યું છે. તો ગરમીને લઈને રાજ્યની જનતાને સીએમએ સૂચન કર્યું છે. જનતા જોગ સીએમએ ટ્વીટ કરીને સૂચનો આપ્યા છે. આકરી ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું સૂચન કર્યું છે. તડકામાં ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. ધોરાજી અને ડાંગમાં ધ બર્નિંગ કારના દ્રશ્યો આવ્યા સામે. લાખો રૂપિયાની કાર થઈ ખાક. આકાશમાંથી રીતસરના આગનગોળાનો વરસાદ થઈ રહ્યો છે. આગ ઓગતી ગરમીમાં જનતા તો ત્રસ્ત છે. હવે કાળઝાળ ગરમીમાં વાહનોના આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. ધ બર્નિંગ કારના દ્રશ્યો છે ધોરાજીના ખરાવાડ પ્લોટ પાસે અચાનક કાર સળગી ઉઠતા દોડધામ મચી ગઈ. કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં લાખો રૂપિયાની કાર ક્ષણવારમાં ખાક થઈ ગઈ. ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડના ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. આ બાજુ ડાંગના વઘઈ સાપુતારા માર્ગ પર એક કાર ભળભળ સળગી ઉઠી. સામગહન બારીપાડા ગામ વચ્ચે રાજ્ય ધોરીમાર્ગ પર કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. કારના ચાલકે કાર સમયસર ઊભી રાખી કારમાંથી ઉતરી જતા કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો. મોડાસામાં ડીઝલ ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થતા અફરાતફરી. આગના ખતરનાક દ્રશ્યો છે અરવલ્લીના મોડાસાના ટીંટોડમાં ટ્રકમાં ડીઝલના ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. 2 આઈસર ટ્રકમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી. બોડી વર્કર્સની જગ્યાએ વેલ્ડિંગ દરમિયાન ટ્રકમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટથી આગ ફાટી નીકળી. આગ એટલી ભીષણ હતી કે બંને ટ્રક બળીને ભસ્મીભૂત થઈ ગયા. આગના કારણે અફરાતફરી મચી. વિસ્ફોટ પણ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો ડરી ગયા હતા. વિસ્ફોટના અવાજના કારણે વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ બાજુ ગાંધીનગરમાં લોકોને નવજીવન આપતી એમ્બ્યુલન્સ જ સળગી ગઈ. સિવિલમાં 108 એમ્બ્યુલન્સમાં આગ લાગી. દર્દીને લઈને પહોંચેલી એમ્બ્યુલન્સમાં આગ લાગતા દોડધામ મચી. એમ્બ્યુલન્સમાં અચાનક જ ધુમાડા નીકળતા નાસભાગ મચી. એન્જિનના ભાગે સ્પાર્ક થવાથી આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે. વડોદરામાં વીજ મીટરમાં આગ લાગતા આખી બિલ્ડિંગના લોકોના જીવ જોખમમાં મુકાયા. વડોદરાના ભાયલીમાં ફ્લેટ ધારકોની બેદરકારીના કારણે 40 થી 50 લોકોના જીવ જતા રહી ગયા.
કેમ કે ભાયલીના હસમુખ વિલા ફ્લાઇટમાં શોર્ટ સર્કિટના કારણે વીજ મીટરમાં આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભાગદોડ મચી ગઈ હતી. આગ ભીષણ બનતા ફ્લાઇટમાં રહેતા લોકોના જીવ પડીકે બંધાયા. નીચે લાગેલા વીજ મીટરમાં લાગેલી આગ ધીમે ધીમે ઉપરના માળે પ્રસરતા લોકોએ જીવ બચાવવા માટે ભાગદોડ કરી. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. ત્રીજા માળે ફસાયેલી મહિલાનું રેસ્ક્યુ કરાયું. તપાસમાં સામે આવ્યું કે આગના બનાવ દરમિયાન ફાયર સેફટીનું એક પણ સાધન ન મળ્યું. બિલ્ડિંગ માલિકે ફાયર એનઓસી પણ લીધી નથી. અમદાવાદમાં ગુંડાઓ બન્યા બેફામ, ધોળા દિવસે લૂંટ સાથે વેપારીનું અપહરણ. અમદાવાદ પોલીસ જોઈ લો આ દ્રશ્યો. આ યુપી બિહાર નહીં, આ દ્રશ્યો છે જેને તમે સુરક્ષિત શહેર અમદાવાદ કહો છો ત્યાંના. અમદાવાદમાં કઈ હદે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેનો આ બોલતો પુરાવો છે. અમદાવાદના નિકોલમાં લુખ્ખાઓએ ધોળા દિવસે એક વ્યક્તિને લૂંટી લીધો અને અપહરણ પણ કરી લીધું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદના નિકોલમાં એક વ્યક્તિ છોટા હાથી વાહન લઈને જઈ રહ્યો છે, ત્યારે તેને 4 થી 5 લોકો આંતરી રોકે છે અને ટેમ્પામાંથી યુવાનને બળજબરીથી ઉતારે છે અને અન્ય લોકો પણ આવે છે. તેને બળજબરીથી અન્ય કારમાં ધમકાવી બેસાડી દે છે અને તેનું અપહરણ કરી નાસી જાય છે. આરોપીઓએ એક વ્યક્તિનું ઉત્તમ નગરથી અપહરણ કરી ખોડિયારનગર 4 રસ્તા ઉતારી દીધા અને 1.5 લાખ રોકડ સહિત 3.5 લાખ રૂપિયાથી વધુની કિંમત લૂંટી લીધી. સીસીટીવી વાયરલ થયા. પોલીસે 5 આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી. સુરતના કડોદરામાં નેતાને જે કામ કરવાનું હતું તે કામ જનતાએ જ કરી દીધું. સુરત મહાનગરપાલિકાએ જનતાની સુવિધા માટે ટિકિટ બોક્સ તો મૂક્યું છે, પરંતુ તેનું ઉદ્ઘાટન કરવાનું ભૂલી જતા અંતે લોકોએ નેતાઓનું કામ કરી કાઢ્યું. સુરતના કડોદરામાં ઊભી રહેતી સિટી બસને લઈને જનતાએ હોબાળો કર્યો. 1 વર્ષ પહેલા ટિકિટ બોક્સ મૂકવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી ટિકિટ બોક્સ ખુલ્લું ન મુકાતા લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈને ટિકિટ લેવા મજબૂર બન્યા હતા. અસહ્ય તાપમાં નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો તડકામાં ઉભા રહેવા મજબૂર બનતા જનતા રોષે ભરાઈ હતી. છેવટે અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારેલા મુસાફરોએ ભેગા મળીને ટિકિટ બોક્સનું તાળું તોડીને જાતે જ ટિકિટ બોક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તાપીમાં પાણી મુદ્દે મહિલાઓએ કર્યો માટલા ફોડ વિરોધ. આ વિરોધ, આ આક્રોશ અને આ હલ્લાબોલનું કારણ છે પાણી. કાળઝાળ ગરમીમાં તાપીના ગામડાઓમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. અગન વર્ષા વચ્ચે મહિલાઓને દૂર દૂર પાણી ભરવા માટે જવું પડી રહ્યું છે. તાપીની ડોલવણ તાલુકાના કણથા ગામની મહિલાઓ પાણીથી પરેશાન થઈ રહી છે. પાણીની રામાયણના કારણે મહિલાઓ રોષે ભરાઈ વિરોધ પ્રદર્શન કર્યું. પાણી પુરવઠા વિભાગની કચેરીએ પહોંચીને હોબાળો મચાવ્યો. કચેરીઓમાં હાય હાય પાણી આપોના નારા લગાવી માટલા ફોડ્યા. મહિલાઓના વિરોધના પગલે કચેરીમાં સન્નાટો છવાઈ ગયો. અધિકારીઓ દોડતા થઈ ગયા. એટીએસે પોરબંદરથી આતંકીઓ માટે જાસૂસી કરતા સ્થાનિક યુવકને ઝડપ્યો. પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલતો વધુ એક જાસૂસને ગુજરાત એટીએસે પોરબંદરથી ઝડપી લીધો છે. કોસ્ટગાર્ડના કેટલાક સેન્સિટિવ ફોટોગ્રાફ્સ જતીન ચારણિયા નામના શખ્સે પાકિસ્તાન સ્થિત કરાંચીમાં મોકલ્યા હોવાનો ખુલાસો થયો છે. આરોપી જતીન ચારણિયા અવંતિકા પ્રિન્સ નામની પ્રોફાઇલથી સંપર્ક કરતો હતો, જેમાં એક મહિલા દ્વારા તેની સાથે વાતચીત કર્યા બાદ હની ટ્રેપમાં ફસાવાયો હતો. આરોપીએ અનેક વખત અતિગુપ્ત માહિતી તેમજ ફોટોગ્રાફ્સ આ ગ્રુપમાં શેર કર્યા છે, જેની સામે તેને રૂપિયા પણ લીધા હોવાનો ખુલાસો થયો. પાકિસ્તાન સાથે નાણાકીય વ્યવહાર થયાનો ખુલાસો થતા એટીએસની વિવિધ ટીમ દ્વારા તેના વોટ્સએપ ગ્રુપની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી, જે બાદ તેની ધરપકડ કરાઈ છે. માછીમાર કરતો શખ્સ જતીન પાકિસ્તાન ઇન્ટેલિજન્સના સંપર્કમાં છેલ્લા 4 મહિનાથી હતો. એક માહિતી આપવાના બદલામાં આરોપીને 6,000 રૂપિયા આપવામાં આવતા. અર્વિકાની માંગણી અનુસાર જતીન ચારણિયા તેને મેસેજ કરીને પોરબંદર ખાતે જેટી તથા શિપ અંગેની કેટલીક વિગતો મોકલી આપતો હતો. મૌલવી સાથે સંપર્કમાં આવેલો બિકાનેરના શખ્સને પાકિસ્તાની યુવતીએ ફસાવ્યો. અશોક સુથારમાંથી અબુ બકર બન્યો. હિન્દુ નેતાને ધમકી આપવાના કેસમાં ઝડપાયેલા મૌલવીની સઘન તપાસમાં મોટા ખુલાસા થયા છે. મૌલવી સાથે સંપર્ક ધરાવતો બિકાનેરનો શખ્સ અશોક સુથાર ઉર્ફ અબુ બકર પાકિસ્તાનના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે. રાજસ્થાનનો શખ્સ હની ટ્રેપની જાળમાં આવી ગયો હતો. પાકિસ્તાની યુવતીઓ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો. અશોક સુથાર પાકિસ્તાની મહિલાઓના સંપર્કમાં આવીને અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું. અશોક ઉર્ફ અબુ બકરના ઘરે તપાસમાં મહત્વની હકીકતો સામે આવી, જેમાં કમ્પ્યુટર ક્લાસીસ ચલાવતો અશોક ઘણા માસથી પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં હતો. યુવતીઓ સાથે પહેલા નોકરી માટે અને બાદમાં ધર્મ બાબતે ચેટ કરતો. પાકિસ્તાની યુવતીઓએ તેનું બ્રેન વોશ કરી દીધું હતું. અશોક સુથારમાંથી અબુ બકર બન્યાની હકીકત સામે આવી. અશોક સુથારે દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કર્યું. પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી રહી છે.
ડીજીવીસીએલના પાપે સુરતના અમરોલી અને કાપોદ્રાના લોકોને થયા રાત ઉજાગરા. કાળઝાળ ગરમીમાં જો તમારે લાઇટ વગર રાત વિતાવવી પડે તો લાઇટ વગર અંધારામાં જ દરરોજ રાત વિતાવવી પડી રહી છે સુરતના લોકોને. ડીજીવીસીએલ તંત્રની બેદરકારીના કારણે સુરતના અમરોલી અને કાપોદ્રા વિસ્તારના લોકોને દરરોજ રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો છે. આ વિસ્તારના લોકો રાત્રે કામ ધંધેથી થાક્યા પાક્યા આવ્યા હોય છે અને જ્યારે રાત્રે ભોજન લઈને આરામ ફરવાનો સમય આવે ત્યારે જ રાત્રે 2 થી 3 કલાક વીજળી ગુલ થઈ જાય. 1 લાખ ઘરોમાં 4 કલાક વીજળી ડૂલ થઈ જતા લોકોને રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. દરરોજની આ સમસ્યા થતા લોકોએ અડધી રાત્રે ડીજીવીસીએલની ઓફિસે પહોંચી હોબાળો કર્યો. ડીજીવીસીએલ દ્વારા વીજ કાપ મુકાતા લોકોમાં રોષ જોવા મળ્યો. ડીજીવીસીએલની ઓફિસ પર માત્ર 2 જ કર્મચારીઓ હતા. લોકોના હોબાળાથી ડરી બંને કર્મચારીઓ થોડા સમય માટે ડીજીવીસીએલની ઓફિસ પરથી છૂ થઈ ગયા. જમ્પરની મરામત કરવામાં 3 થી 4 કલાક જેટલો સમય લાગી ગયો હતો, જેના કારણે અસહ્ય બફારા વચ્ચે અડાજણ, મોરાભાગળ, જહાંગીરપુરા સહિતના 1 લાખ ઘરોમાં વીજળીની સમસ્યા ઊભી થઈ હતી. રાજ્યભરના ગરીબોની થાળીમાંથી તુવેર દાળ ગાયબ. સસ્તા અનાજની દુકાને તુવેર દાળ ન હોવાના બોર્ડ. રાજ્ય સરકારના તુવેરની દાળના ગોડાઉનમાં તુવેરની દાળના સેમ્પલ ફેલ થતા હાહાકાર મચી ગયો. તુવેર દાળમાં ભેળસેળ સામે આવતા સસ્તા અનાજની દુકાનમાં તુવેર દાળનું વિતરણ અટકાવી દેવામાં આવ્યું છે. રાજ્યભરના સસ્તા અનાજની દુકાન સંચાલકોના લાખો રૂપિયા ફસાઈ ગયા છે. સાથે ગરીબોની થાળીમાંથી તુવેર દાળ ગાયબ થઈ ગઈ છે. તંત્રના પાપે ગરીબોને બજારમાંથી મોંઘા ભાવે તુવેર દાળ ખરીદવી પડી રહી છે. ત્યારે રાજકોટમાં પણ સસ્તા અનાજની દુકાને તુવેર દાળ ન હોવાના બોર્ડ જોવા મળ્યા. તુવેર દાળ ન હોવાથી ગ્રાહકો સાથે તકરાર થતી હોવાનું દુકાન ચાલકે દાવો કર્યો. આણંદમાં પેટલાદ તાલુકાના પાળજ ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું. પાળજ ગામના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સરકારમાંથી જે તુવેરની દાળ આવે છે તેની ગુણવત્તા નબળી હોય છે. નિયમિત તુવેરની દાળનો જથ્થો મળતો નથી. પૂરા પૈસા ભરવા છતાં પણ જથ્થાના 50% જ તુવેરની દાળ તેઓને મળે છે. આ બાજુ અરવલ્લીની સસ્તા અનાજની દુકાનમાં પણ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. અનાજ ગંદકીમાં રાખ્યું હોવાનો ખુલાસો થયો. તુવેર દાળનો જથ્થો પણ બંધ કરી દેવાયો. ધંધાસણ ગામમાં અનાજ ગંદકીમાં રાખવામાં આવેલું નજરે પડ્યું. ખખડધજ મકાનમાં ચાલતી સરકારી સસ્તા અનાજની દુકાનમાં ઘઉં, ચણા, ચોખા, મીઠું, ખાંડનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. તો બીજી બાજુ લાંબી કતારોમાં જોવા મળતી મહિલાઓ જાતે જ તે અનાજ ભરીને ઘરે લઈ જઈ રહી હતી. ગમે ત્યારે માથા પર મકાનની છત પડે તેવી સ્થિતિમાં ગરીબ મજબૂર જનતા અનાજ લેવા માટે આવતી હોય છે. ત્યારે 2000ની વસ્તી ધરાવતું ગામ હાલ તો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. ઊંઝા શહેરમાં ઉમિયા માતાની ભક્તિમાં રંગાયેલું જોવા મળ્યું. 10 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળી. ગુંજ્યા જય માતાજીના નારા. જય માતાજી, જય શ્રી રામ. જગત જનની મા ઉમિયાનો જય જયકારના નારાઓથી ઊંઝાનું આકાશ ગુંજતું રહ્યું. હાથી, ઘોડા, નંદી, ટ્રેક્ટર, 100થી વધુ ટેબલો સાથે મા ઉમિયાના રથે ઊંઝા શહેરના રસ્તાઓ પર આકર્ષણ જમાવ્યું. ઊંઝામાં જગત જનની મા ઉમિયાની શોભાયાત્રા નીકળી હતી. માઈ ભક્તોને દર્શન આપવા પ્રસ્થાન કર્યું. સવારે ઊંઝા ઉમિયાધામ ખાતે મા ઉમિયાનગર ચર્યાએ નીકળ્યા. યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેને આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ઉમિયા માતાજીની 10 કિલોમીટર લાંબી શોભાયાત્રા સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ડીજેના તાલે હાથમાં માતાજીની ધ્વજા સાથે માઈ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. જે રોડ પરથી માતાજીની શોભાયાત્રા નીકળી ત્યાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. આ પાવન પર્વે મોટી સંખ્યામાં દેશ વિદેશના કડવા પાટીદારો સાથે સ્થાનિક પાટીદારો આ યાત્રામાં જોડાયા. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો પગપાળા નગર યાત્રામાં જોડાતા હોવાથી શોભાયાત્રાના રૂટ પર સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉમિયા માતાજીની આ ભવ્ય નગર યાત્રામાં ભક્તોને ગરમીથી રાહત મળે તેના માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ફુવારાની પણ વ્યવસ્થા કરાઈ છે. સાથે ઠેર ઠેર પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું. વૈશાખી પૂનમને લઈને મંદિરો ભક્તોથી ઉભરાયા. શામળિયાના દર્શન માટે લાગી લાઈનો. વૈશાખી પૂનમને લઈને સવારથી મંદિરો ભક્તોથી ઉભરાયા. યાત્રાધામ ભક્તોની ભીડ જોવા મળી. અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શનની મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. દર્શનાર્થીઓ વહેલી સવારથી જ ભગવાનના દર્શન માટે લાઈનોમાં ઊભા હતા. ત્યારે દર્શનાર્થીઓએ કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી. આ બાજુ ડાકોર પણ જય રણછોડ માખણ ચોરના નારાથી ગુંજી ઉઠ્યું. ડાકોરમાં બુદ્ધ પૂર્ણિમાએ માનવ મહેરામણ ઉમટ્યું. દિવસ દરમિયાન કાળઝાળ ગરમી વચ્ચે ભક્તોએ શામળિયાના દર્શન કર્યા. રણછોડરાય મંદિરે મોડી રાતથી જ મંદિરના દ્વારે ભક્તોની ભારે ભીડ જામી હતી.
જ્યારે પરોઢીએ 5:15 વાગ્યાની મંગળા આરતીમાં 50,000 ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી. રણછોડરાયે આજે કેસરી વાઘામાં ચતુર્ભુજ સ્વરૂપમાં ભક્તોને દર્શન આપ્યા. મંદિર કમિટી દ્વારા ભક્તો માટે પાણી અને ગરમી ન લાગે તે માટે નેટ મારીને વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તરફ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. દ્વારકાધીશના દર્શન કરી પવિત્ર ગોમતી નદીના સ્નાન કરતા નજરે પડ્યા. દ્વારકામાં ગોમતી ઘાટે અસહ્ય ગરમીમાંથી છુટકારો મેળવવા શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવતા દેખાયા. હજારોની સંખ્યામાં આવેલા ભક્તોએ ગોમતી નદીમાં સ્નાન કર્યું. પાવાગઢમાં પૂનમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી. ઉનાળુ વેકેશન પણ હોવાથી મોટી સંખ્યામાં લોકો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ સવારથી ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા. ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અમદાવાદ